ઊંઘ અને વેટ લોસને ખૂબ જ ગાઢ સંબંધ છે. કેમ કે જ્યારે તમે રાત્રે ઓછી ઊંઘ લો છો ત્યારે તમારા શરીરની અંદર હોર્મોનની ગડબડી ચાલુ થઈ જાય છે. હોર્મોન અનબેલેન્સ થઈ જાય છે અને તમારી બોડીમાં ગ્રેલિન હોર્મોન વધી જાય છે, જે તમને સતત ભૂખનો અહેસાસ કરાવે છે, સતત તમને ભૂખે જ લાગ્યા કરે છે અને તમારા શરીરની અંદર લેપ્ટિન નામનું હોર્મોન ખૂબ ઓછું થઈ જાય છે, જે તમને પેટ ભરેલું છે એવો અહેસાસ થવા જ નથી દેતું અને પરિણામ સ્વરૂપે તમે આખો દિવસ અનહેલ્ધી સ્નેકિંગ કર્યા જ કરો છો અને પરિણામ સ્વરૂપે તમારું મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે, વજન વધવા લાગે છે, વજન ઓછું થવાનું નામ જ નથી લેતું. તો છે ને ઊંઘ અને વજનનું સરસ મજાનું સંબંધ. હવે સવાલ એવો આવે કે ઊંઘને અને પેટને વળી શું લેવા દેવા હશે? તો આપણે ઊંઘ અને પેટનું પણ સંબંધ જે શું છે એ વચ્ચે શું કનેક્શન છે એને સમજી લઈએ. અને તમે લોકોએ પણ ક્યાંક ને ક્યાંક માર્ક કર્યું હશે, નોટિસ કર્યું હશે કે જે લોકોની ઊંઘ ઓછી હોય છે, જે લોકો પ્રોપર ઊંઘતા નથી, એ લોકોનું પેટ બહાર નીકળેલું હોય છે. કેમ કે એમના શરીરમાં કોર્ટિસોલ હોર્મોન રિડ્યુસ થઈ જાય છે અને કોર્ટિસોલ હોર્મોનનું કામ જ એ છે કે એ ફેટને સ્ટોર કરે છે અને ફેટને એ ટમી સ્વરૂપે સ્ટોર કરવાનું ચાલુ કરી દે છે. સૌથી પહેલા ટમીની આસપાસ ફેટ સ્ટોર થવા લાગે છે અને આ ફેટ જે છે એ બહુ જ ખતરનાક ફેટ છે, કેમ કે આ ફેટના કારણે જ આપણને ડાયાબિટીસના પ્રોબ્લેમો ઊભા થાય છે. આ ફેટ જ આપણા શરીરમાં હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ ઊભા કરે છે અને સાથે સાથે આપણું વજન વધારે છે, કોલેસ્ટ્રોલ વધારવાનું કામ કરે છે. ઘણા બધા પ્રોબ્લેમો આ ફેટ આપણા શરીરમાં લઈને આવતું હોય છે.